નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ મેથીની ભાજી, તુવેર અને રીંગણનું સૂકું શાક। આ શાક બનાવવાનું એકદમ આસાન છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે। તો ચલો એને આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આ શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 500 ગ્રામ જેટલી મેથીની ભાજીને સમારી લીધી છે। ત્યારબાદ 3 સમારેલા રીંગણ લીધા છે અને 1 બાઉલ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે। તો મિત્રો, આ શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું। તો મિત્રો, અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો સૌપ્રથમ એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું। અને રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું। અને આપણું જીરું સારી રીતે તતડી જાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખીશું। હવે આપણે આમાં 10 થી 15 કળીઓ જેટલું લસણ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો। અને જો તમને લસણની કળીઓ સારી ન લાગતી હોય આમાં, તો લસણ અને લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો। અમે લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો। હવે એમાં આપણે આપણા સમારેલા રીંગણ નાખી દઈશું અને એની સાથે સાથે આપણા 1 બાઉલ જેટલા લીલી તુવેરના દાણા પણ નાખી દઈશું અને આ બંનેને સારી રીતે ધીમીથી મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ સુધી સાતળી લઈશું। તો મિત્રો, આપણા તુવેર દાણા અને રીંગણને આપણે 1 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાતળી દીધા છે। તો હવે આપણે એની અંદર 1 થી 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો હળદર પાવડર નાખીશું અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે આ બધા જ મસાલાઓ અને શાકને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। તો મિત્રો, અહીંયા આપણે બધી જ સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે એની અંદર આપણી 500 ગ્રામ જેટલી સમારેલી મેથીની ભાજી નાખી દઈશું। અને મેથીની ભાજીને પણ બધી જ સામગ્રી જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું। મિત્રો, અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। આપણી મેથીની ભાજી છે એનું જે પાણી વળશે એમાં જ આપણું શાક ચડી જશે। તો મિત્રો, અહીંયા આપણે મેથીની ભાજીને આપણી બધી જ સામગ્રી જોડે સારી રીતે મિક્સ કરી લીધી છે। તો હવે આપણે એના પર એક ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 15 થી 20 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શાકને ચડવા દઈશું। તો મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે અને બસ આપણું શાક તૈયાર થઈ ગયું છે। આ શાકમાં આપણે કોઈ વધારે પ્રોસેસ કરવાની જરૂર નથી કે કોઈ વધારાના મસાલાઓ પણ નાખવાની જરૂર નથી। જો તમે ચાહો તો અલગથી ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો તમે નાખવા માંગતા હોય તો નાખી શકો છો। તો આપણે આ શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને એને ગેસ પરથી નીચે ઉતારીને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું। મિત્રો, આ શાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને શિયાળાની સિઝનમાં તમને આ ત્રણેય વસ્તુ આસાનીથી મળી જતી હોય છે। અને આ શાકને તમે કોઈ પણ વસ્તુ હોય, રોટલી, ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો। અને અમારો પણ હંમેશાથી એક જ પ્રયાસ રહે છે કે તમને કોઈ પણ રેસીપી આસાનીથી શીખવી શકીએ। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।